નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ વિશે, રાઈટ। આજે આપણે ચર્ચા કરવી છે ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે, ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન। તો એના વિશે ચર્ચા કરીએ એની પહેલા પ્રથમ નિયમ શું હતો મિત્રો કે સ્થિર પદાર્થ છે એ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ સુરેખ પથ પર પોતાની નિયમિત ગતિ છે ચાલુ રાખે છે, સિવાય કે કોઈ પરિણામી બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે અથવા તો જ્યાં સુધી તેના પર કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી। બીજી રીતે આપણે કેવું હોય તો સ્થિર અવસ્થા એ શૂન્ય પ્રવેગ દર્શાવે છે અને નિયમિત ગતિની અવસ્થા સુરેખ પથ પર નિયમિત ગતિ છે એ પણ શૂન્ય પ્રવેગ દર્શાવે છે। તો આ બંને અવસ્થાઓ શૂન્ય પ્રવેગ દર્શાવે છે અને આ બંને અવસ્થાઓ માટે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે। તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ તમે એમ પણ કહી શકો કે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે અને જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય ન હોય મતલબ કે પદાર્થ પર કંઈક પરિણામી બાહ્ય બળ લાગતું હોય તો તેનો પ્રવેગ છે એ અશૂન્ય હોય છે, બરાબર છે। તો આના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી। આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે। તો ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે ચર્ચા કરીએ એની પહેલા એક રાશિ વિશે થોડીક માહિતી આપણે લઈ લઈએ। તો એ રાશિ છે વેગમાન। આમ તો તમારે જાણીતી જ હશે વેગમાન। વેગમાન કોઈ પદાર્થનું વેગમાન કોને કહેવામાં આવે છે તો કે પદાર્થના દળ અને વેગના ગુણાકાર। કોના ગુણાકાર? દળ અને વેગનો ગુણાકાર। કોનો ગુણાકાર ભાઈ? દળ માસ m અને વેગ વેલોસિટી ના ગુણાકારને દળ અને વેગના ગુણાકારને વેગમાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। કોઈ પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે। તો વેગમાનની સંજ્ઞા છે કે p છે p। તો p શું થયું? m v। હવે તમે જમણી બાજુ જુઓ, જમણી બાજુ તો m દળ એટલે અદિશ છે, વેગ v કેવી રાશિ છે? સદિશ। તો અદિશ ઇન્ટુ સદિશ તો પરિણામી પણ આપણને સદિશ જ મળે। તો વેગમાન છે એ સદિશ રાશિ છે। તો આ વેગમાનની દિશા કઈ થાય? તો તમે બધા જાણો છો ભાઈ, હું તમને એમ કહું કે સદિશ a k સદિશ p કે જ્યાં કોઈ k છે એ કોઈ બી પોઝિટિવ ધન અચળાંક હોય કે અચળાંક પોઝિટિવ ધન અચળાંક છે કે કોઈ પણ પોઝિટિવ સંખ્યા છે તો તમે શું કહેશો ભાઈ કે સદિશ a અને સદિશ p ની દિશા એક જ છે, પરંતુ સદિશ a નું માન છે સદિશ b ના માન કરતા k ગણું છે। જો k નેગેટિવ હોય તો તો a નું માન b ના માન કરતા k ગણું, પણ a ની દિશા છે b ની દિશા કરતા વિરુદ્ધ। તો અહીંયા જો m છે ભાઈ દળ, તો દળ તો હંમેશા કેવું હોવાનું? પોઝિટિવ હોવાનું, એ તો નેગેટિવ તો નથી હોવાનું ભાઈ। એટલે વેગમાનની દિશા છે કોની દિશામાં થશે? વેગની દિશામાં। વેગમાનની દિશા કોની દિશામાં થશે? વેગની દિશામાં। તો સદિશ p ની દિશા, વેગમાનની દિશા વેગની દિશામાં હોય છે। ની દિશા વેગમાનનો એકમ શું થશે મિત્રો? વેગમાનનો એકમ વેગમાન v છે એનો એકમ તો બહુ સિમ્પલ છે કે m એટલે દળ, તો દળનો એકમ શું થાય? kg v એટલે
મીટર પર સેકન્ડ, કેજી મીટર પર સેકન્ડ, કેજી મીટર પર સેકન્ડ. તો આ વાત છે વેગમાન વિશે. ખ્યાલ આવ્યો બધાને ને? હા કે ના? હું તમને એમ કહું ભાઈ, હું તમને એમ કહું કે 50 ગ્રામ દળ, 50 ગ્રામ દળ ધરાવતો એક બોલ, 50 ગ્રામનો એક બોલ 10 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરે છે, તો તેનું વેગમાન કેટલું થાય? તો તેનું વેગમાન v m * v, એટલે 50 ગ્રામ * 10 મીટર પર સેકન્ડ. એટલે આન્સર શું થશે તમારો? 500 ગ્રામ મીટર પર સેકન્ડ. તમારે કેજી મીટર પર સેકન્ડ લખવું હોય તો 500 * 10⁻³ કેજી મીટર પર સેકન્ડ. આ થઈ ગયું તમારું વેગમાન. બરાબર છે? નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. હું તમને એમ કહું, સેમ એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ 50 ગ્રામનો બોલ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક દિવાલ સાથે અથડાય છે. અથડાયા બાદ તેટલા જ વેગથી વિરુદ્ધ દિશામાં પાછો ફરે છે. સમજાણું ને? 50 ગ્રામનો એક બોલ છે જે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક દિવાલ સાથે મિત્રો અથડાય છે. એક દિવાલ છે એની સાથે આ બોલ અથડાય છે. અથડાયા બાદ આ બોલ તેટલા જ વેગથી, જેટલા વેગથી અથડાય છે તેટલા જ વેગથી એ પાછો ફેંકાય છે. 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ પાછો ફેંકાય છે. તો વેગમાનમાં થયેલ ફેરફાર શોધો. વેગમાનમાં થયેલ ફેરફાર શોધવાનો છે. તો તમને ખ્યાલ છે કે કોઈ પણ રાશિનો ફેરફાર શોધવો હોય, કોઈ પણ રાશિના મૂલ્યમાં થયેલ ફેરફાર એટલે શું કરશો તમે? અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય, એટલે તમને ફેરફાર મળે. હા કે ના? યસ ઓર નો? તો પ્રારંભિક વેગમાન શું થશે? અથડાયા પહેલાનું વેગમાન એટલે પ્રારંભિક વેગમાન શું થશે? 500 × 10⁻³ એટલે આપણે સાદુરૂપ આપી દઈએ. એટલે 5 × 10⁻⁴ એટલે 0.5 કેજી મીટર પર સેકન્ડ. તો અથડાયા પહેલાનું વેગમાન કેટલું છે? 0.5 કેજી મીટર પર સેકન્ડ. ઓકે, અથડાયા બાદનું કેટલું? અથડાયા બાદ પણ ઝડપ એટલી જ છે, એટલે v નું મૂલ્ય 10 જ છે. એમ તો જેટલા હતા એટલા જ છે. 50 ગ્રામ અથડાય એટલે એનું દળ ઘટીને જ જવાનું. તો અથડાયા બાદ પણ કેટલું? 0.5 કેજી મીટર પર સેકન્ડ. બરાબર? તો ફેરફાર કેટલો? શૂન્ય? તો ખોટું ભાઈ, ફેરફાર શૂન્ય નથી. શું કામ? તો કે અહીંયા વેગમાન સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. એટલે દિશા પણ ધ્યાનમાં લેવી પડે. એટલે મિત્રો દિશા સહિત ગણતરી કરવાની થાય આપણે. તો અથડાયા પહેલાનું વેગમાન એટલે પ્રારંભિક વેગમાન જે છે, પ્રારંભિક વેગમાન એને આપણે p1 કહીએ. તો p1 છે એનું મૂલ્ય 0.5 કેજી મીટર પર સેકન્ડ છે. એની ડાયરેક્શન કઈ છે? અત્યારે આપણે લઈએ તો ધન x દિશામાં, એટલે 0.5 i કેજી મીટર પર સેકન્ડ. અથડાયા પહેલાનું વેગમાન એટલે પ્રારંભિક વેગમાન છે. મિત્રો અંતિમ વેગમાન શું થશે? અંતિમ વેગમાન એટલે કે અથડાયા બાદનું વેગમાન. અથડાયા બાદનું વેગમાન p2 છે એ શું થશે? તો કે 0.5 જ છે મૂલ્ય તો, પરંતુ દિશા ઉલટી થઈ ગઈ. જો વેગમાનની દિશા શું થઈ ગઈ? ઉલટી થઈ ગઈ. તો દિશા ઉલટી થઈ ગઈ એટલે કે માઈનસ i થઈ ગયું કેજી મીટર પર સેકન્ડ. તો મિત્રો હવે તમે ફેરફાર ફાઇન્ડ કરો છો, વેગમાનનો ફેરફાર. તો ડેલ્ટા p એટલે કે વેગમાનનો ફેરફાર શું થશે? તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાન આપણી પાસે શું છે? માઈનસ 0.i છે. માઈનસ પ્રારંભિક વેગમાન આપણી પાસે શું છે? 0.5 i છે. તો 0.5 - 0.5 એટલે થઈ ગયું
તો વેગમાન કેટલું બદલાયું મિત્રો 1 kg/s જેટલું બદલાયું છે વેગમાનનો ફેરફાર શૂન્ય નહીં આવે કારણ કે દિશા બદલી ગઈ છે મૂલ્ય નથી બદલાવું ચોક્કસ 0.5 હતું પ્રારંભિક વેગમાન અંતિમે 0.5 જ છે એટલે મૂલ્ય નથી બદલાવું પણ દિશા તો બદલાની ને એટલે ફેરફાર શૂન્ય નહીં થાય ફેરફાર આવશે 1 kg/s ખ્યાલ આવ્યો તો આ વાત કરી આપણે મિત્રો વેગમાન વિશે હવે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા કરવી છે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે એ કહેતા પહેલા આપણે કેટલાક સામાન્ય અનુભવો ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું મિત્રો બીજો નિયમ શું છે એ કહેતા પહેલા આપણે કેટલાક સામાન્ય અનુભવો ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તો કેટલાક અનુભવોને આપણે ધ્યાનમાં લઈએ ચાલો ફોર એક્ઝામ્પલ એક હલકા વજનનું કોઈ વાહન લો હલકા વજનનું વાહન એક હલકું વાહન વિચારો દાખલા તરીકે નાની કાર લઈ લો નાની કોઈ પણ કાર અને ભારે વાહન વિચારો તમે ભારે વાહન ફોર એક્ઝામ્પલ ધારો કે વજન ભરેલ ટ્રક લઈ લઈએ વજન ભરેલ ટ્રક લઈ લઈએ આ બંનેનો વિચાર કરવાનો છે એક નાની કાર છે અને એક ખૂબ વજન ભરેલ ટ્રક છે આ બંને સમક્ષિતિજ રસ્તા પર ઊભેલા છે આ બંને વાહનો ક્યાં છે એક સમક્ષિતિજ રસ્તા ઉપર ઊભેલા છે મિત્રો એક નાની કાર છે આ નાની કાર છે અને એક ખૂબ જ વજન ભરેલ મોટું વાહન છે ટ્રક છે આ બંનેનો વિચાર કરવાનો છે બંને સ્થિર છે કેવા છે સ્થિર એક સમક્ષિતિજ રસ્તો ઉપર આ સમક્ષિતિજ જે રસ્તો છે અહીંયા એક કાર છે ને અહીંયા એક ટ્રક બાજુમાં બે ઊભા સમક્ષિતિજ રસ્તા ઉપર એક કાર છે ને એક વજન ભરેલ ટ્રક બે બાજુમાં સ્થિર ઊભેલા છે કેવા છે સ્થિર ઊભેલા છે હવે સાંભળજો મારો પ્રશ્ન ધ્યાનથી કે એક સરખા સમયમાં સાંભળજો પ્રશ્ન મારો ધ્યાનથી સાંભળજો કે સમાન સમયમાં એક સરખા સમયમાં બંનેને સમાન ઝડપ આપવા માટે આપણે શું બંનેને એક સરખું બળ લગાડવું પડશે પ્રશ્ન ધ્યાનથી સાંભળો કે એક સરખા સમયમાં દાખલા તરીકે સમય આપણે કોઈ બે ફિક્સ લઈ લઈએ કે 2 મિનિટ ચલો તો 2 મિનિટમાં એક ફિક્સ સમય લઈ લો નિશ્ચિત સમય લઈ લો એક સરખો સમય લઈ લો બંને માટે કાર માટે અને ટ્રક માટે બંને માટે 2 મિનિટ સમય છે તમારી પાસે 2 મિનિટમાં બંનેને તમારે એક સરખી ઝડપ આપવાની છે 2 મિનિટમાં તમારે બંનેને એક સરખી ઝડપ આપવાની છે એન્જિન ચાલુ નથી કરવાનું ધક્કો મારવાનો બાહ્ય પર આપણે લગાડવાનું છે એના બરોબર તો કાર અને ટ્રક બંનેને સમાન સમયમાં સમાન ઝડપ આપવા માટે બંનેને એક સરખું બળ લગાડવું પડશે હા કે ના તો સિમ્પલ આપણો અનુભવ આપણને એમ કહે છે કે ના ભાઈ બંનેને એક સરખું બળ લગાડવું પડશે નહીં જો તમે બંનેને એક સરખું બળ લગાડશો સરખા સમય માટે 2 મિનિટ દાખલા તરીકે સમય લઈ લીધો આપણે 2 મિનિટ માટે બેને એક સરખું બળ લગાડશો કારને ટ્રકને તો શું થાય તો કારને વધારે ઝડપ પડી જાય હકીકત તો કારને વધારે ઝડપ મળી જશે જ્યારે કે ટ્રકને ઓછી ઝડપ મળશે કાર કરતા આગે ના તો કે હા યસ ઓર નો યસ તો હવે પ્રશ્ન આવ્યો છે સમાન સમયમાં સરખી ઝડપ આપવી હોય તો કે તો મારે કારને ઓછું બળ લગાડવું પડશે જ્યારે કે ટ્રકને વધારે બળ લગાડવું પડશે આગે ના તો એક સરખા સમયમાં બંનેને સરખી ઝડપ આપવા માટે જે હલકો પદાર્થ છે એને મારે ઓછું બળ આપવું પડશે અને જે ભારે પદાર્થ છે એને મારે વધારે બળ આપવું પડશે હાકીના યસોરમાં મારો તમારો બધાનો સામાન્ય અનુભવ છે આમાં
બંને એકસરખી ઝડપથી આવી રહ્યા છે, બંને એકસરખી ઝડપથી આવી રહ્યા છે. દાખલા તરીકે 30 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ અથવા ચાલો 20 મીટર પર સેકન્ડ રાખીએ, જેટલું રાખવું. બંને વાહન તમારી તરફ એક સરખી ઝડપે આવી રહ્યા છે. એ કે મારી નાખ્યા મરવાનું નથી, ખાલી વિચારવાનું. બે વાહન છે, બંને તમારી તરફ એક સરખી ઝડપે આવે છે. એક હલકું વાહન છે, એક ભારે વાહન છે. બંનેને તમારે સરખા સમયમાં અટકાવવા હોય, બંનેને તમારે સરખા સમયમાં અટકાવવા હોય, એની ગતિએ બંધ કરવી હોય, બંનેને સરખા સમયમાં અટકાવવા હોય તો શું બંને પર સરખું બળ લગાડવું પડશે? પ્રશ્ન ફરીથી ઉલટો પ્રશ્ન છે. બંનેને સરખા સમયમાં અટકાવવા હોય તો બંને પર સરખું એક સમાન બળ લગાડવું પડશે? તો કે ના. જો બંનેને એક સરખું બળ લગાડશું તો શું થશે? તો કે તો કાર પહેલા અટકશે, ટ્રક પછી અટકશે. હા કે ના? કારણ કે ટ્રક ભારી છે, ટ્રક હેવી છે, તો કાર પહેલા અટકી જશે, ટ્રક પછી અટકશે. એટલે કે ટ્રકને અટકવા માટે વધારે સમય લાગશે. જો બંનેને એક સરખું બળ આપશું તો મારે એવું નથી કરવું, આગળ પાછળ નથી અટકાવવા, બે ભેગા અટકાવવા. તો મારે શું કરવું પડશે? તો કે તો કારને અટકાવવા માટે જરૂરી બળ ઓછું હશે, કારને અટકાવવા માટે જરૂર આપવું પડતું બળ ઓછું, જ્યારે ટ્રકને તમારે વધારે બળ લગાવવું પડશે. આ કે બેને જો તમારે એક જ સરખા સમયમાં અટકાવવા છે તો કારને ઓછું બળ લગાડવું પડશે અને ટ્રકને વધારે બળ લગાડવું પડશે. એની ગતિની વિરુદ્ધ દિશામાં કાર પર ઓછું બળ લગાડવું પડશે અને ટ્રક પર વધારે બળ લગાડવું પડશે. યસ ઓર નો? બરાબર છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કોઈ મકાન છે, કોઈ મકાન છે, એની ટોચ પરથી નીકળો. આ એક મકાન છે, આ મકાન, એની છત છે, એની છત, આ છત પરથી બે જુદા જુદા પથ્થરો છે. એક હલકો પથ્થર છે, એક ભારે પથ્થર છે. એક હલકો પથ્થર છે, બીજો ભારે પથ્થર છે. અને આ મકાનની ટોચ પરથી મુક્ત કરવાના છે. શું કરવાના છે? મુક્ત કરવાના છે. ખાલી છોડી જ દેવાના છે. ઉપરથી આમ ધક્કો મારીને નથી મૂકવાના, ઉપરથી આમ ધક્કો મારીને નથી મૂકવાના, ખાલી મુક્ત કરવાના છે, છોડી દેવાના છે. એક હલકો પથ્થર છે, એક ભારે પથ્થર છે. નીચે એક વ્યક્તિ ઊભો છે. એક મકાનની છત ઉપરથી એક હલકો પથ્થર અને એક ભારે પથ્થર, આને મુક્ત કરવાના વારાફરતી બે ભેગા. બરાબર? એક છત ઉપરથી એને મુક્ત કરવાનો છે, નીચે એક વ્યક્તિ ઊભો છે. આ વ્યક્તિએ તે પથ્થરને ઝીલવાનો છે, તે પથ્થરનો કેચ કરવાનો છે. તમે મને કહો કયા પથ્થરને આ વ્યક્તિ સહેલાઈથી ઝીલી શકશે, અથવા તો કયા પથ્થરને ઝીલવા માટે વ્યક્તિએ ઓછું બળ લગાડવું પડશે, અથવા વ્યક્તિએ ઓછું બળ લગાડવું પડશે? તો તમારો મારો સામાન્ય અનુભવ એમ કહે છે મિત્રો કે હલકો પથ્થર છે એને અટકાવવા માટે ઓછું બળ લગાડવું પડશે, જ્યારે કે ભારે પદાર્થ છે, ભારે પથ્થર છે એને અટકાવવા માટે વધારે બળ લગાડવું પડશે. આ કે આ મારો તમારો સામાન્ય અનુભવ. આમાં હું કાઈ ખોટું કહેતો જ કયો લ્યો હાલો, કાઈ ખોટું કીધું? ભગવાનનો માણસ છું, ભલામણ ખોટું થોડું બોલાય કાઈ લે. તો આ છત ઉપરથી બે પથ્થરો આપણે મુક્ત કર્યા, એક હલકો પથ્થર, એક ભારે પથ્થર. તો નીચે ઉભનાર વ્યક્તિ છે, એના હાથમાં જ્યારે પથ્થર આવે હલકો કે ભારે, ત્યારે એની પાસે ઝડપ તો કેવી હશે? સરખી. જ્યારે આ વ્યક્તિ અહીંયા છે, એના હાથમાં હલકો પથ્થર જ્યારે આવશે ત્યારે હલકા પથ્થરની જે ઝડપ છે એટલી જ ઝડપ કોની હશે? ઓલો ભારે પથ્થર જ્યારે એના હાથમાં આવશે ત્યારે. તો બેની ઝડપ તો હરખી હતી મિત્રો. હલકા પથ્થર જ્યારે વ્યક્તિના હાથ ઉપર આવે છે ત્યારે જેટલી ઝડપ હલકા પથ્થરની હતી એટલી જ ઝડપ કોની હશે? ભારે પદાર્થની. બરાબર? મુક્ત પતન કરતો પદાર્થ એની ઝડપ v √2gh. તો જ્યારે એ જેટલું સરખું અંતર કાપીને જ્યારે વ્યક્તિના હાથમાં આવે તો બંનેની ઝડપ તો સરખી જ હશે. ડિફરન્સ શું છે બંનેના દળમાં?
તો ભારે પદાર્થ છે એને અટકાવવા માટે વધારે બળ આપવું પડે છે, હલકો પદાર્થ છે એને હલકો પથ્થર છે એને અટકાવવા માટે ઓછું બળ આપવું પડે છે. બરોબર છે? ખ્યાલ આવ્યો ને? યસ ઓર નો? તો આ જે મેં એક્ઝામ્પલ આપણે આપ્યા, કારના એક્ઝામ્પલ છે, ટ્રક, આ પથ્થર, આના પરથી આપણે શું નિષ્કર્ષ છે તારવી શકીએ? આના પરથી આપણે શું નિષ્કર્ષ તારવી શકીએ? તો કે આના પરથી આપણે નિષ્કર્ષ તારવી શકીએ કે કોઈ પદાર્થની ગતિ પર બળની અસર સમજવા માટે, કોઈ પદાર્થની ગતિ પર બળની અસર સમજવા માટે એક અગત્યનું પરિબળ છે એ પદાર્થનું દળ છે. કોઈ પદાર્થની ગતિ છે એના પર બળની અસર સમજવા માટે એક અગત્યનું પરિબળ છે એ છે પદાર્થનું દળ. કોઈ પદાર્થની ગતિ પર બળની અસર સમજવા માટે એક અગત્યનું પરિબળ, એક અગત્યનું પ્રાચલ, એક અગત્યનું પેરામીટર કે એક અગત્યનું ફેક્ટર કોણ છે? પદાર્થનું દળ. તો આ ઉદાહરણો અથવા અવલોકનો દ્વારા આપણે કહી શકીએ કે જેનું દળ વધારે છે એની ગતિ અટકાવવા માટે અથવા તેને ગતિમાં લાવવા માટે વધારે બળની જરૂર પડશે, જ્યારે કે ઓછા દળવાળા પદાર્થને અટકાવવા માટે અથવા એને ગતિમાં લાવવા માટે ઓછા બળની જરૂર પડશે. આ કે ના? બરાબર છે? ચાલો આગળ વધીએ આપણે. હવે પદાર્થની ગતિ પર બળની અસર સમજવા માટે એક બીજું અગત્યનું પરિબળ છે એ છે પદાર્થનો વેગ, પદાર્થની ઝડપ. એના વિશે આપણે સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે અહીં આપણે જુદા જુદા દળના પદાર્થોનો વિચાર કર્યો. હવે આપણે સમાન દળના બે પદાર્થોનો વિચાર કરીએ. સમાન દળના બે પદાર્થો, દાખલા તરીકે બે બંદૂકની ગોળીઓ લઈએ. બે સરખી ગોળી લઈએ એટલે બેનું દળ કેવું? સરખું. શું છે? બંદૂકની ગોળી. બે સમાન બંદૂકની એક સરખી ગોળીઓ લેવાની, એક નાની એક મોટી એમ નહીં. બે સમાન એક સમાન ગોળીઓ છે આપણે લઈ લઈએ. ચાલો આ બંને એક સરખી ગોળીઓ છે એટલે બંનેના દળ એક સરખા છે. બંનેના દળ એક સરખા, સમાન દળવાળા બે પદાર્થો છે. તમારે એકને બંદૂકમાંથી છોડવાની છે, બીજાને હાથથી ફેંકવાની છે. એક ગોળીને બંદૂકમાંથી છોડવાની છે અને બીજાને હાથથી ફેંકવાની છે. બરોબર? તો બંને સમાન દળની ગોળી છે. એકને બંદૂકમાંથી છોડો છો, એકને બંદૂકમાંથી છોડો છો, બંદૂકમાંથી ગનમાંથી ફાયર કરો છો અને બીજાને હાથ વડે ફેંકો છો. તો સ્વાભાવિક છે કે બંદૂકમાંથી છોડેલી ગોળી એની ઝડપ વધારે હશે અને હાથ વડે ફેંકેલી ગોળી એની ઝડપ ઓછી હશે. યસ ઓર નો? તમારે આ બે ગોળીને અટકાવવાની છે, બંને ગોળીને અટકાવવાની છે. તો મને તમે કહો કે કઈ ગોળીને અટકાવવા માટે વધારે બળની જરૂર પડશે? ઇવન આમ ઉભાઈની બંદૂકની ગોળી હાથેથી કે આપણે રોકીને લે ભાઈ ભૂકા કાઢી નાખે કે આપણા શરીરને પણ ભેદી અને બહાર નીકળી શકે છે અને મૃત્યુ પણ નિપજાવી શકે છે. તમે બધા કોણ તમે જાણીએ છીએ એ અખતરા કરાય. બરોબર? જો રહેવું હોય તો બંદૂકમાંથી છૂટેલી ગોળી છે એની પાસે ઝડપ વધારે છે, જ્યારે કે હાથમાંથી છૂટેલી ગોળી પાસે ઝડપ ઓછી છે. તો હું તમે જાણીએ છીએ કે આ ગોળીને અટકાવવી અઘરી છે. મતલબ આ ગોળીને અટકાવવા માટે વધારે બળની જરૂર પડે, જ્યારે આ ગોળીને અટકાવવા માટે ઓછા બળની જરૂર પડે. આ કે ના? યસ ઓર નો? તો અહીંયા હું કહી શકું દળ તો બે ગોળીના હરખા છે, એટલે કે કોઈ પદાર્થની ગતિ છે એના પર બળની અસર છે એનો અભ્યાસ કરીએ અથવા તો એના વિશે આપણે જાણવું છે તો બીજો અગત્યનો પેરામીટર છે એની ઝડપ, એનો વેગ. વેગ વધારે છે તો અટકાવવા માટે વધારે બળ જરૂર પડશે, વેગ ઓછો છે તો અટકાવવા માટે ઓછું બળ જોશે. સેમ વે અહીંયા આપણે વાત કરી બે જુદી જુદી હાઈટની બિલ્ડિંગો આપણે લઈએ. શું લઈએ? બે
સમાન દળવાળા. તો આગલા કિસ્સામાં આપણે જુદા જુદા દળવાળા લીધા. હવે સમાન દળવાળા બે પથ્થર લેવાના છે. એક સમાન દળવાળા બે પથ્થર છે, એને જુદી જુદી બિલ્ડિંગની છત ઉપરથી મૂકવાના. નીચે તમારે એને અટકાવવાના છે, કેચ કરવાનો છે. નીચે તમારે એને કેચ કરવાનો છે. મિત્રો કયો પથ્થર છે એને અટકાવવો સહેલો પડશે. જે પથ્થર નીચી હાઈટ વાળી બિલ્ડિંગ, ઓછી ઊંચાઈ વાળી બિલ્ડિંગ પરથી મુક્ત કરેલ છે એને અટકાવવો સહેલો પડશે. જ્યારે કે ઊંચી હાઈટ વાળી ઊંચી બિલ્ડિંગ છે તેના પરથી મુક્ત કરેલ પથ્થર છે એને અટકાવવો વધારે અઘરો લાગશે, એટલે કે વધારે બળ આપવું પડશે. આ કે ના શું કામ? તો કે નીચી હાઈટ વાળી બિલ્ડિંગ પરથી છોડેલ પથ્થર આપણા હાથમાં જ્યારે આવે છે એનો વેગ છે એના કરતા ઉપરથી છોડેલ પથ્થર આપણા હાથમાં જ્યારે આવે ત્યારે આની પાસે વધારે વેગ છે, આની પાસે ઓછો વેગ છે. બંને પથ્થર એક સરખા જ છે, બંને પથ્થર એક સરખા છે, પણ જ્યારે હાથમાં આવે છે આપણા હાથમાં છે ત્યારે આની પાસે ઓછો વેગ છે, કારણ કે એ ઓછી ઊંચાઈથી મુક્ત કરેલ છે. આની પાસે વધારે વેગ છે, કારણ કે વધારે ઊંચાઈથી મુક્ત કરેલ છે. તો આપણે આને અટકાવવા માટે વધારે બળ આપવું પડે અને આને અટકાવવા માટે ઓછું બળ આપવું પડે. આ કે ના શું કામ? આની ઝડપ વધારે છે, આની ઝડપ ઓછી છે. આ કે ના? યસ ઓર નો? તો અહીંયા હું કહી શકું કે ગતિ છે એના પર બળની અસર જાણવા માટે એક બીજું અગત્યનું પરિબળ હોય તો એ છે વેગ. એક પરિબળ કોણ હતું? દળ. બીજું પરિબળ છે એ છે વેગ. બીજું પરિબળ છે એ છે વેગ. v. તો ગતિની અસર પર ગતિ છે એના પર બળની અસર કેવી છે, બળની શું અસર છે એ જાણવા માટે એક અગત્યનું પરિબળ છે દળ અને બીજું અગત્યનું પરિબળ છે વેગ. હવે આપણને જો ગુણાકાર લઈએ, આ બંને પરિબળ છે ને દળ અને વેગ, આ બંનેનો જો ગુણાકાર લઈએ m * v તો તમને ખબર છે કે બંનેના ગુણાકારને શું કહેવાય? વેગમાન કહેવાય. હા કે ના? યસ ઓર નો? તો કે યસ. તો જો દળ અને વેગ આપણનેનો ગુણાકાર લઈએ તો એને કહેવાય પદાર્થનું વેગમાન. એટલે બળની અસર જાણવા માટે એક અગત્યનું પરિબળ છે એ છે વેગમાન. બળની અસર જાણવા માટે એક અગત્યનું પરિબળ છે એ છે વેગમાન. એ છે વેગમાન. જો વેગમાનમાં તમારે મોટો ફેરફાર કરવો હોય તો મોટું બળ આપવું પડે, અને જો વેગમાનમાં ઓછો ફેરફાર કરવો હોય તો ઓછું બળ આપવું પડે. વેગમાનમાં મોટો ફેરફાર કરવો હોય તો મોટું બળ આપવું પડે, અને વેગમાનમાં ઓછો ફેરફાર કરવો હોય તો ઓછું બળ આપવું પડે. આવું આના પરથી આપણે આટલા અવલોકનો પરથી કહેવાય. જે આગળ ચર્ચા કરશું આપણે. શું કામ? તો દળ મોટું વધારે બળ, વેગ મોટો તો વધારે બળ, દળ ઓછું તો ઓછું બળ, વેગ ઓછો તો ઓછું બળ જરૂર પડે. તો m * v વેગમાન આપણે અગાઉ વાત કરેલી છે, વેગમાન v = m * v. તો mv નો ફેરફાર ઓછો હોય તો બળ ઓછું આપવું પડે, mv નો ફેરફાર વધારે હોય તો વધારે બળ આપવું પડે. એવું આપણે અત્યારે કહીએ છીએ. હવે નેક્સ્ટ વાત કરીએ, આગળની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ જોજો, હવે આપણે આગળની વાત કરીએ છીએ કે ભાઈ ક્રિકેટ મેચ તો બધા જોતા હશો, હા કે ના? એમાં અનુભવી ક્રિકેટ પ્લેયર અથવા તો જે સારો પ્લેયર છે, ઇન્ટરનેશનલ પ્લેયર છે, નેશનલ પ્લેયર, ટૂંકમાં જે સારો પ્લેયર છે એ ક્રિકેટ બોલનો કેચ કરતી વખતે તમે જોયું હશે કે પોતાના હાથ છે ને કેચ કરતી વખતે થોડા પાછળ લે છે. કેચ કરતી વખતે થોડા પાછળ લે. જ્યારે મારા જેવો બિન અનુભવી ક્રિકેટર હોય, મારા જેવો બિન અનુભવી હોય, જે બહુ સારો પ્લેયર ના હોય, એ કેચ કરતી વખતે પોતાના હાથ ન્યા રાખે. આપણે એક કે હલવા ન દેવો, નીચે જરાય જવા દેવો નથી, આપણે હલવા ન દેવો, ન્યા રોકી લેવો જોઈએ આપણે ભાઈ બરાબર. તો એના આંગળા કે હાથ છે એ કદાચ તૂટી પણ શકે છે, એ કદાચ તૂટી પણ શકે છે. શા માટે ભાઈ? તો
પ્લેયર છે, અનુભવી પ્લેયર, એ કેચ કરતી વખતે આ પોતાના હાથ છે એ પાછળ લે છે અનુભવી. જ્યારે બિન અનુભવી હોય કે ન્યાય આપણે રોકી દેવો ભાઈ, બોલને આ પાછળ જવા જ ન દેવો. હવે અહીંયા જોજો આ દડો છે, આ બોલ એ જ્યારે વ્યક્તિના હાથ પર આવે છે ત્યારે એની પાસે બી વેગ છે, ધારો કે દળ એમ છે એટલે આ બોલનું વેગમાન કેટલું થયું એમ. અહીંયા આ બોલ જ્યારે વ્યક્તિના હાથમાં આવે ત્યારે કેટલું એમ. આ બોલ રોકાઈ ગયો, હાથમાં સ્ટોપ થઈ ગયો ત્યારે વેગમાન શું થઈ ગયું 0. અહીંયા આપણે એને સ્ટોપ કરીએ છીએ એટલે વેગમાન શું થઈ ગયું 0. વેગ 0 થઈ જાય, વેગમાન 0 થઈ જાય. તો અહીંયા વેગમાનનો ફેરફાર કેટલો થયો? mv માંથી 0 એટલે વેગમાનનો ફેરફાર mv જેટલો થયો કે ના? મારી પાસે 50 રૂપિયા હોય ને 0 રૂપિયા થઈ જાય, ફેરફાર કેટલો? 50 રૂપિયા. તો અહીંયા વેગમાન હતું કેટલું mv થઈ ગયું કેટલું? તો 0. તો વેગમાનનો ફેરફાર કેટલો? તો mv જેટલો થયો કે ના થયો? તો બંને કિસ્સામાં વેગમાનમાં થતો ફેરફાર તો સરખો જ છે. અહીંયા mv જેટલો ફેરફાર થાય ને અહીંયા mv જેટલો ફેરફાર થાય. પણ એક કિસ્સામાં બળ ઓછું લાગે છે, એક કિસ્સામાં બળ વધારે લાગે. લાગે ને? પાછળ હાથ આમ લઈએ ને એટલે આપણે બળ ઓછું લાગે, હાથ ઉપર બળ ઓછું લાગે એટલે હાથ તૂટવાની સંભાવના ન રહે. અને અહીંયા આપણે ન્યાય રોકી લઈએ ને એટલે હાથ ઉપર બળ વધારે લાગે. બળ વધારે લાગે તો તૂટીએ જાય આગળ, હો ભાઈ. એટલે ધ્યાન રાખવાનું. તો આવું કેમ? બે જગ્યાએ વેગમાનનો ફેરફાર તો સરખો છે, તો અહીંયા ડિફરન્સ શું છે મિત્રો? અહીંયા ડિફરન્સ છે સમય. અહીંયા ડિફરન્સ છે કોનો? સમય. સમય બદલાય છે ભાઈ. એટલે અહીંયા ડિફરન્સ કોનો છે? સમય. મિત્રો અહીંયા પ્રથમ કેસમાં જે વેગમાનમાં ફેરફાર થાય છે mv જેટલો, બોલને સ્ટોપ કરવા માટે સમય વધારે લે છે ક્રિકેટ. સમય વધારે છે અને અહીંયા સમય ઓછો છે. ડાયરેક્ટ ન્યા કે સ્ટોપ કરી દે આપણે, બોલ આવ્યો ન્યા સ્ટોપ. એટલે અહીંયા વેગમાનમાં mv જેટલો ફેરફાર થવા માટે સમય ઓછો છે, અહીંયા સમય વધારે છે. તો મિત્રો જુઓ તમે કે જ્યાં સમય વધારે છે વેગમાનનો ફેરફાર થવા માટે, એક વેગમાનમાં ચોક્કસ ફેરફાર, બે જગ્યાએ ફેરફાર હરકત છે ને કેટલો mv. એટલે વેગમાનમાં એક નિશ્ચિત ફેરફાર થવા માટે વેગમાનના નિશ્ચિત ફેરફાર માટે અથવા તો ચોક્કસ ફેરફાર માટે, નિશ્ચિત ફેરફાર માટે નો સમય વધારે હોય તો બળ કેવું લાગે છે? ઓછું લાગે છે. અને જો સમય ઓછો લેવામાં આવે, સમય ઓછો હોય તો બળ કેવું લાગે છે? વધારે લાગે છે. તો આના પરથી આપણે એવા તારણ ઉપર આવીએ મિત્રો કે જરૂરી બળ છે એ માત્ર વેગમાનના ફેરફાર ઉપર જ આધારિત નથી, કે વેગમાનના કેટલો ફેરફાર કરો છો એના પર જ આધારિત નથી જરૂરી બળ. પણ વેગમાનનો આ ફેરફાર થવા માટે કેટલો સમય લાગે છે એના પર પણ આધારિત છે. ખ્યાલ આવે કે જરૂરી બળ માત્ર વેગમાનમાં કેટલો ફેરફાર કરવો છે એના ઉપર જ આધાર રાખતું નથી, પરંતુ જરૂરી બળ છે એ વેગમાનમાં ફેરફાર થવા માટે કેટલો સમય લાગે છે તેના પર પણ આધાર રાખે છે. તો અહીંયા આપણે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર માટેનો સમય જો વધારે હોય તો જરૂરી બળ ઓછું છે, અને સમય જો ઓછો હોય તો જરૂરી બળ કેવું છે? વધારે છે. દાખલા તરીકે હું તમને એમ કહું, વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવો કેટલો? તો કે ધારો કે 100 એકમ. આ mv નું મૂલ્ય 100 છે. mv નું મૂલ્ય કેટલું છે? 100 એકમ. એટલે વેગમાનમાં તમારે એક ચોક્કસ ફેરફાર કરવો. કેટલો? 100 માંથી 0 કરવું છે વેગમાન. એટલે 100 એકમનો ફેરફાર કરવો. તો અહીંયા ધારો કે 2 સેકન્ડ, અહીંયા ધારો કે હું એમ કહું કે 2.5 સેકન્ડ સમય લાગે, અડધી સેકન્ડ. ફોર એક્ઝામ્પલ આપણે ક્યાં ફરજિયાત કેમ એક્ઝામ્પલ તરીકે અહીંયા 2.5 સેકન્ડ લાગે, અહીંયા 1 સેકન્ડ લાગે, અહીંયા 1 સેકન્ડ, અહીંયા 2.5 સેકન્ડ આવે. તો અહીંયા જે વેગમાનના ફેરફારનો દર છે, વેગમાનના ફેરફારનો દર, જો સાંભળજો ભાઈ, વેગમાનના ફેરફારનો દર એટલે કે વેગમાનનો ફેરફાર છેદમાં લાગતો સમય,
લાગતો સમય વેગમાનના ફેરફારનો દર એટલે વેગમાનનો ફેરફાર છેદમાં લાગતો સમય અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર તો જો આ 100 એકમનો ફેરફાર થાય પ્રથમ કિસ્સામાં જો પ્રથમ કિસ્સામાં 100 એકમનો વેગમાનનો ફેરફાર તે માટે કેટલો સમય લાગે છે 2.5 સેકન્ડ એટલે આ શું થશે 4 એકમ પ્રતિ સેકન્ડ 4 એકમ 40 એકમ પ્રતિ સેકન્ડ કેટલો 40 એકમ પ્રતિ સેકન્ડ એકમ પ્રતિ સેકન્ડ તો પ્રથમ કિસ્સામાં જે વેગમાનનો ફેરફાર છે ને 40 એકમ પ્રતિ સેકન્ડ છે બીજા કિસ્સામાં વેગમાનનો ફેરફાર 100 એકમ છેદમાં 1 સેકન્ડ એટલે કે 100 એકમ પ્રતિ સેકન્ડ થયો તો પ્રથમ કિસ્સામાં જે વેગમાનનો ફેરફાર છે 40 એકમ પ્રતિ સેકન્ડ છે અને બીજા કિસ્સામાં વેગમાનના ફેરફારનો જે દર છે એ છે 100 એકમ પ્રતિ સેકન્ડ 100 એકમ પ્રતિ સેકન્ડ તો મિત્રો અહીંયા બળ ઓછું લગાડવું પડે છે અહીંયા બળ વધારે લગાડવું પડે છે ભાગે ના તો જ્યાં વેગમાનના ફેરફારનો દર ઓછો છે ત્યાં ઓછું બળ છે અને જ્યાં વેગમાનના ફેરફારનો દર વધારે છે ત્યાં વધારે બળ છે માત્ર એવું નથી કે વેગમાનનો ફેરફાર મોટો ત્યાં બળ વધારે વેગમાનનો ફેરફાર ઓછો ત્યાં બળ ઓછો એવું નહીં સમય પણ ભાગ ભજવે પોતાનો એટલે માત્ર વેગમાનના ફેરફાર પરથી બળ છે એ ની ગણતરી થઈ શકે નહીં જરૂરી બળ છે એનો અંદાજ માત્ર વેગમાનના ફેરફાર પરથી ન મળે પણ એ વેગમાનનો ફેરફાર થવા માટે કેટલો સમય લાગે છે એ પણ ખૂબ જ અગત્યનું છે એટલે અહીંયા વેગમાનના ફેરફારનો દર એટલે કે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર કેટલો છે એ અગત્યનું છે એટલે વેગમાનના ફેરફારનો દર અગત્યનો છે જ્યાં વેગમાનના ફેરફારનો દર વધારે મેળવવો હોય તો વધારે બળ આપવું પડે અને વેગમાનના ફેરફારનો દર ઓછો રાખવો હોય તો ઓછું બળ લગાડવું પડે ખ્યાલ બરાબર આ ખૂબ જ અગત્યની વાત છે ખૂબ જ અગત્યની વાત છે ફરીથી એક બીજા અવલોકનની આપણે વાત કરીએ એક અવલોકન કે ધારો કે જુદા જુદા દળના બે પદાર્થો છે કેવા છે જુદા જુદા દાખલા તરીકે એક નાની કાર અને એક હેવી ટ્રક એક નાની કાર અને એક હેવી ટ્રક એટલે બેના દળ જુદા જુદા છે પ્રારંભમાં બંને સ્થિર છે બંનેને સમાન સમય માટે જો સાંભળો સમાન સમય માટે એક સરખું બળ લગાડવામાં આવે એક સરખું બળ લગાડવામાં આવે તો શું થાય કયો જરૂર આ એક કાર છે ને એક ટ્રક છે આનું દળ ઓછું છે આનું દળ વધારે આખે યસ આનું દળ m1 કહી દઉં અને આનું દળ m2 કહી દઉં તો સ્વાભાવિક રીતે m1 ઓછું છે ને m2 વધારે છે આ બંને ઉપર સરખા સમય માટે એક સરખું બળ લગાડવામાં આવે તો તમારો અવલોકન અને મારું અવલોકન શું કહે છે ભાઈ તો કે કાર છે એને વધારે ઝડપ પ્રાપ્ત થશે કાર છે એની ઝડપ એને પ્રાપ્ત થતી ઝડપ દાખલા તરીકે બંનેને 5 મિનિટ સુધી બંને પર 5 મિનિટ સુધી 100 ન્યૂટનનું બળ લગાડવામાં આવે દાખલા તરીકે બંને પર સમાન સમય માટે સમાન બળ લગાડવામાં આવે એટલે બંને પર 5 મિનિટ માટે 100 ન્યૂટનનું બળ ધારો કે લગાડવામાં આવે છે તો કાર છે એને મળતી ઝડપ ધારો કે v1 છે અને ટ્રક છે એને મળતી ઝડપ ધારો કે v2 છે તો તમે મને કહો બે હરખા હશે v1 ને v2 તો કે ના બંને ઉપર સરખા સમય માટે સરખું બળ લગાડ્યું છે તો કારની મળતી ઝડપ વધારે હશે v1 નું મૂલ્ય વધારે હશે જ્યારે કે v2 નું મૂલ્ય ઓછું હશે ભાગે ના યસ ઓર નો હવેનું જે પરિણામ છે ને સાંભળજો ભાઈ હવેનું પરિણામ સાંભળજો કે અવલોકનો જણાવે છે કે અવલોકનો દ્વારા પુષ્ટ થાય છે કે અવલોકનો દ્વારા સાબિત થાય છે કે m1 v1 m2 v2 મળે છે એટલે કે બંનેને ઝડપ એકરખી નથી મળતી જો બંને ઉપર સરખા સમય માટે સરખું બળ લગાડીએ તો બેને
ઝડપ એકસરખી પ્રાપ્ત નથી થતી, પરંતુ બંનેને એક સરખું વેગમાન મળે છે. વેગમાન જેટલું આનું થયું કારનું એટલું જ વેગમાન કોનું થયું? ટ્રકનું. જેટલું વેગમાન કારનું થયું એટલું જ વેગમાન કોનું થયું? ટ્રકનું. આ બેની ઝડપ અલગ અલગ છે કારણ કે બેના દળ અલગ અલગ છે. તો જુદા જુદા સાંભળો હવે અગત્યનું પરિણામ કે જુદા જુદા દળવાળા પદાર્થો ઉપર સરખા સમય માટે સરખું બળ લગાડવામાં આવે તો બંનેને પ્રાપ્ત થતું વેગમાન એક સરખું હોય છે. જુદા જુદા દળવાળા પદાર્થો ઉપર સમાન સમય માટે એક સરખું બળ લગાડવામાં આવે તો બંનેને પ્રાપ્ત થતું વેગમાન તો બંનેને એક સમાન અથવા તો એક સરખું બંનેને સરખું વેગમાન મળે છે. બંનેને સરખું વેગમાન મળે છે. બંનેને આ ખૂબ અગત્યનું પરિણામ છે મિત્રો કે જો જુદા જુદા દળના પદાર્થો ઉપર સમાન બળ સરખા સમય માટે લગાડીએ તો ભલે બેને વેગ અલગ અલગ પ્રાપ્ત થાય છે પરંતુ બેને વેગમાન સરખા મળે. ખ્યાલ આવ્યો? તો આજની ચર્ચા છે એ આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. આના વિશે વધારે ચર્ચા છે એ નેક્સ્ટ ટાઈમ કરશું. થેન્ક યુ.